સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 17 જાન્યુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 17 જાન્યુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં 77મો સેના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે 77મો સેના દિવસ એ દર વર્ષે 15 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. 15 જાન્યુઆરીએ શા માટે મનાવવામાં આવે? તો 1949માં 15 જાન્યુઆરીના રોજ જનરલ કે.એમ. કરિયપ્પા ભારતીય સેનાના પ્રથમ ભારતીય કમાન્ડર ઇન ચીફ બન્યા હતા. એની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે. મિત્રો, આ વખતે 3 પ્રશ્નો તમારા અહીંયા ક્લિયર થઈ ગયા. 2025માં 77મો સેના દિવસ છે. સેના દિવસ 15 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. અને ભારતીય સેનાના પ્રથમ ભારતીય કમાન્ડર ઇન ચીફ કોણ હતા? તો જનરલ કે.એમ. કરિયપ્પા. મિત્રો, હાલમાં 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ, 11 જાન્યુઆરીએ રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતતા દિવસ, 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ, 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ, 8 જાન્યુઆરીએ પૃથ્વી પરિભ્રમણ દિવસ, 6 જાન્યુઆરીએ વિશ્વ યુદ્ધ અનાથ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં વડાપ્રધાન મોદીએ ક્યાં એશિયાના બીજા સૌથી મોટા ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કર્યું? તો આપણા દેશના પીએમ છે નરેન્દ્ર મોદી, એમના દ્વારા એશિયાના બીજા સૌથી મોટા ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો નવી દિલ્હી. બરાબર. એશિયામાં નંબર 1 ક્યાં છે મિત્રો? દુબઈમાં છે. આ ખાસ યાદ રાખજો. બરાબર. અને સેકન્ડ નંબર પર જે છે એ નવી મુંબઈ રાઈટ આન્સર થશે. તો પીએમ મોદી ઇનોગ્રેટ્સ મહા ઇસ્કોન ટેમ્પલ નવી મુંબઈ. લગભગ 171 કરોડ રૂપિયાનો આમાં ખર્ચો આવ્યો છે. હાલમાં ક્યાં પશુ ઉત્સવ કન્નૂમાં મનાવવામાં આવ્યો? તો પશુ ઉત્સવ છે મિત્રો કન્નૂમાં. જો આ તહેવાર ખાસ યાદ રાખજો મિત્રો, એક્ઝામની અંદર પૂછવામાં આવશે જ. બરાબર, આવા પ્રશ્નો જ પૂછવામાં આવે છે એક્ઝામની અંદર. કન્નૂમાં તહેવાર. હવે આ કન્નૂમાં તહેવાર ક્યાં મનાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો તેલંગાના ખાતે. તેલંગાના રાજ્યની અંદર કન્નૂમાં તહેવાર મનાવવામાં આવ્યો છે. તેલંગાના રાઈટ આન્સર છે. બરાબર. તેલંગાનાના સીએમ છે મિત્રો રેવંતા રેડ્ડી, રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા અને પાટનગર છે હૈદરાબાદ. હાલમાં તેલંગાનામાં પ્રતિષ્ઠિત અલાઈ બલાઈ સમારોહનું આયોજન કરાયું. તેલંગાના જાતિ સર્વેક્ષણ શરૂ કરવાવાળો 3જો રાજ્ય બન્યો. તેલંગાના સરકારે ઇન્દરામાં આવાસ યોજનાનો ચરણ 1 પૂરો કર્યો. 16મો ઇન્ડિયા ગેમ ડેવલપર સંમેલન હૈદરાબાદમાં શરૂ થયું. તેલંગાના સરકારે સાવિત્રીબાઈ ફૂલેની જયંતિને મહિલા શિક્ષક દિવસના રૂપમાં મનાવી. ભારતીય સેનાએ હૈદરાબાદમાં અપની સેના કો જાનો મેળાનું આયોજન કર્યું છે. આટલું યાદ રાખવાનું. ગુજરાતની પ્રથમ સહકારી યુનિવર્સિટી કયા જિલ્લામાં બનાવવામાં આવશે? તો ગુજરાતની પ્રથમ સહકારી યુનિવર્સિટી કયા જિલ્લામાં બનાવવામાં આવશે? આણંદ રાઈટ આન્સર છે. બરાબર, આણંદ જિલ્લામાં બનાવવામાં આવશે. ગુજરાતની પ્રથમ સહકારી યુનિવર્સિટી આણંદ જિલ્લામાં બનાવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ અને બેલીપ મેન્સ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલ્લાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, પીપા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ મિત્રો 40થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર પૂછાયું છે. સ્પેશિયલી ગુજરાત પોલીસ એલઆરડીમાં 20% કરંટ અફેર પૂછાશે. પીએસઆઈમાં 25% કરંટ અફેર પૂછવામાં આવશે. અને આપણી પાસે પૂરા 1 વર્ષનું આયોજન છે કરંટ માટેનું. હાલમાં કયા દેશે દુનિયાનો સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેન ઇન્જન બનાવ્યો છે? તો દુનિયાનો સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેન ઇન્જન કોણે બનાવ્યો? દુનિયાનો સૌથી શક્તિશાળી છે ભારત. આમાં રાઈટ આન્સર છે. બરાબર, ભારત દેશે દુનિયાનો સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેન ઇન્જન બનાવ્યો. હવે મિત્રો ભારતે બનાવ્યો તો આપણે ભારતની વાત કરવી જ પડશે. ભારત 2023-24માં અત્યાર સુધીનો સર્વાધિક કોલસા ઉત્પાદક દેશ બન્યો છે. ભારતના પહેલા બાયો બિટુમેન નેશનલ હાઈવેનું ઉદ્ઘાટન નાગપુરમાં થયું. ભારત 21 દેશોનો ટેકનિકલ સેમિનાર હોસ્ટ કરશે. 2024માં સાયબર એટેક્સનો બીજો સૌથી વધારે, એટલે કે ભારતની અંદર બીજા નંબરના સૌથી વધારે એટેક થયા છે સાયબર એટેક 2024માં. દુનિયાનો 3જો સૌથી મોટો મેટ્રો રેલ નેટવર્કવાળો દેશ પણ ભારત બન્યો છે. આટલું તમારે ભારત વિશે યાદ રાખવાનું.
હાલમાં કયા રાજ્યમાં 10મો અજંતા વેરુલ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ શરૂ થયો? તો 10મો અજંતા વેરુલ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ક્યાં શરૂ થયું છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં મહારાષ્ટ્રની અંદર. ક્યાં? મહારાષ્ટ્રમાં રાઈટ આન્સર થશે. મહારાષ્ટ્રના સીએમ છે મહારાષ્ટ્રના સીએમ બદલાઈ ગયા મિત્રો. મહારાષ્ટ્રના સીએમ બની ગયા છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન અને મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. મુંબઈ ભારતનું આર્થિક કેપિટલ પણ કહેવામાં આવે છે. આટલી માહિતી મહારાષ્ટ્ર વિશે યાદ રાખો મિત્રો. હાલમાં કોની નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયના પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ? તો નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ફૈઝ અહમદ કિદવઈ. મિત્રો એક IAS ઓફિસર છે. તો ઈસરોના નવા અધ્યક્ષ કોણ બન્યા? વી નારાયણન. સિગ્નેચર ગ્લોબલના CFO બન્યા છે સંજીવ કુમાર શર્મા. બહાદુરસિંહ સાગુ ભારતીય એથ્લેટિક્સ મહાસંઘના અધ્યક્ષ બન્યા છે. BCCIના નેક્સ્ટ અંતરિમ સચિવ બન્યા છે દેવજીત સેકિયા. તેન્જિંગ યાંગકી અરુણાચલ પ્રદેશની પહેલી મહિલા IPS અધિકારી બની છે. ભારતી કુલકર્ણી ICMR રાષ્ટ્રીય પોષણ સંસ્થાનની નવી પ્રમુખ બની છે. હાલમાં દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલ કરવામાં કયા રાજ્યને બેસ્ટ પરફોર્મર એવોર્ડ મળ્યો છે? તો સ્ટાર્ટઅપ પોલિસી એનું સફળ અમલ કરવામાં કયા રાજ્યને બેસ્ટ પરફોર્મર એવોર્ડ મળ્યો? તો ગુજરાત આમાં રાઈટ આન્સર છે. બરાબર, ગુજરાતને મળ્યો. ગુજરાતને બેસ્ટ પરફોર્મર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય. રાજ્યમાં અત્યાર સુધીમાં 12,500થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા. રાજ્યને સતત 4 વર્ષે સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હાલમાં પરશુરામ કુંભ મેળા 2025 કયા પૂર્વોત્તર રાજ્યમાં શરૂ થયું? તો આ મેળા આર્ટ એન્ડ કલ્ચરના પ્રશ્ન છે. પરશુરામ કુંભ મેળો એ અરુણાચલ પ્રદેશ મિત્રો રાઈટ આન્સર થશે. અને અરુણાચલ પ્રદેશના CM છે પેમા ખાંડુ. રાજ્યપાલ છે KT પરનાયક અને કેપિટલ છે મિત્રો ઈટાનગર. હાલમાં કયા રાજ્યની સરકાર ઇમરજન્સીમાં જેલમાં ગયેલા લોકોને પેન્શન આપશે? તો ઇમરજન્સી ક્યારે લાગી હતી મિત્રો? 1975થી 77માં. તે સમયમાં દેશના વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી. બરાબર. તો તે સમયે જે ઓડિશાના લોકો જેલમાં ગયા હતા એમને ઓડિશા સરકાર હવે 20,000 રૂપિયા માસિક પેન્શન આપશે. વાત કરું હવે ઓડિશાની, તો ઓડિશાના CM છે મિત્રો હાલમાં મોહન ચરણ માંઝી. ઓડિશાના રાજ્યપાલ છે હરિબાબુ કંબમપતિ અને ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર. હાલમાં ઓડિશાના મુખ્યમંત્રીએ સુભદ્રા યોજના શરૂ કરી. ઓડિશાની પહેલી સિલિકોન કાર્બાઇડ સુવિધાનું ઉદ્ઘાટન કરાયું. પ્રવાસી ભારતીય દિવસ સમારોહનો 18મો સંસ્કરણ ભુવનેશ્વરમાં આયોજિત કરાયું. પ્રખ્યાત ઓડિશા કવિ પ્રતિભા સતપથીને ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. ઓડિશા માસ્ટર્સ 2024 બેડમિન્ટન ટુર્નામેન્ટ કટકમાં શરૂ થયું છે. હાલમાં ભારત અને કયા દેશે 2026ને ડ્યુઅલ યરના રૂપમાં મનાવવાની જાહેરાત કરી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સ્પેન. સંસ્કૃતિ, સભ્યતા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જશ્ન મનાવવા માટે ભારત અને સ્પેને 2026ને ડ્યુઅલ વર્ષના રૂપમાં મનાવવાની જાહેરાત કરી છે. સ્પેનના PM છે મિત્રો પેડ્રો સંચેઝ. હાલમાં તેઓ વડોદરા આવ્યા હતા એટલે આપણે એને યાદ રાખવાનું છે. હાલમાં L&Tએ ભારતીય નૌસેના માટે કયો બહુહેતુક પોત MV લોન્ચ કર્યો છે? તો INS ઉત્કર્ષ રાઈટ આન્સર છે. L&T એના દ્વારા ભારતીય નૌસેના માટે બહુહેતુક પોત L&T દ્વારા INS ઉત્કર્ષ રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યમાં ગાન નગાઈ ઉત્સવ 2025નું આયોજન કરાયું? ગાન નગાઈ ઉત્સવ 2025નું આયોજન, તો મિત્રો રાઈટ આન્સર છે એમાં મણિપુર રાજ્યમાં. બરાબર, મણિપુર રાજ્યમાં આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મણિપુરના CM કોણ છે? N બિરેન સિંહ. અને જેલિયાન ગ્રોંગ સમુદાય મનાવે છે. કયો સમુદાય? જેલિયાન ગ્રોંગ સમુદાય મનાવે છે. હાલમાં ઉપગ્રહોનો પોતાનો સમૂહ રાખવાવાળી પહેલી પ્રાઇવેટ કંપની કઈ બની છે? ઉપગ્રહોનો પોતાનો સમૂહ રાખવાવાળી પહેલી પ્રાઇવેટ કંપની, તો મિત્રો પિક્સેલ રાઈટ આન્સર છે એમાં પિક્સેલ. હાલમાં ચર્ચામાં રહેલ પવના નદી કયા રાજ્યમાં આવેલી છે? તો મિત્રો ચર્ચામાં છે પવના નદી, અને પવના નદી કયા રાજ્યમાં આવેલી છે? તો રાઈટ આન્સર છે એમાં મહારાષ્ટ્રમાં, પૂના ખાતે.
મહારાષ્ટ્રના પૂના જિલ્લામાં નદી છે પવના નદી. NGTએ નદીનું કાયાકલ્પ કરવા માટે બેઠક બોલાવી એટલે આ ચર્ચામાં છે. મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. હાલમાં મહિલા અંડર-19 વન ડે ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધારે રન બનાવવાવાળી ખેલાડી કોણ બની છે? ઈરા જાદવ રાઈટ આન્સર છે. મેઘાલય સામે અંડર-19માં ઈરા જાદવે 346 રન બનાવ્યા છે. બરાબર, વન ડેમાં. એમની ઉંમર છે માત્ર 14 વર્ષ અને મુંબઈ માટે તેઓ રમે છે. ડિસેમ્બર 2024 માટે ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી થઈ? તો જસપ્રીત બુમરાહ મેલ ખેલાડી છે, ભારતના છે. એનાબેલ સધરલેન્ડ ફિમેલ ખેલાડી છે અને ઓસ્ટ્રેલિયાની છે. આ બંનેની ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કયા મહિના માટે મિત્રો? ડિસેમ્બર માટે. ખાસ યાદ રાખજો, અત્યારે હાઈકોર્ટમાં પ્રશ્ન પૂછાયો હતો. તો વાત થઈ છે ડિસેમ્બરની. નવેમ્બરની વાત કરું તો હારિસ રઉફ પાકિસ્તાન અને ડેની વોટ હોજ ઇંગ્લેન્ડ આ બેઉ બન્યા હતા. અને ઓક્ટોબરની વાત કરું તો નોમાન અલી પાકિસ્તાન અને અમેલિયા કેર ન્યૂઝીલેન્ડ. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરું હવે રિવિઝનની. 16 જાન્યુઆરી 2025 રિવિઝન. ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગનો 150મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 14 જાન્યુઆરી રાઈટ આન્સર છે. તમિલનાડુમાં કુડનકુલમ પ્લાન્ટ માટે કયા દેશે 6થો પરમાણુ રિએક્ટર મોકલ્યો છે? રશિયા રાઈટ આન્સર છે. એમાં કઈ રાજ્યની સરકારે તમામ સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં રિંગર લેક્ટેટ ગોલ પર પ્રતિબંધ મૂક્યો છે? તો પશ્ચિમ બંગાળ રાઈટ આન્સર છે. ગુજરાતમાં DGP વિકાસ સાયની અધ્યક્ષતામાં રાજ્ય પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ ક્યાં યોજાઈ? રાજકોટ ખાતે. કોની AFIના નવગઠિત એથ્લીટ આયોગના અધ્યક્ષના રૂપમાં નિમણૂક કરાઈ? અંજુ બોબી જ્યોર્જની. પ્રયાગરાજ મહાકુંભ નગરમાં કલાગ્રામનું ઉદ્ઘાટન કર્યું છે ગજેન્દ્રસિંહ શેખાવતે. કયો રાજ્ય આયુષ્માન જન આરોગ્ય યોજનાને લાગુ કરવાવાળો રાજ્ય બન્યું? 34મો મિત્રો અહીંયા ભૂલ થઈ ગઈ હતી. ઓડિશાએ અત્યારે લાગુ કરી છે. ભારત અને કયા દેશે અપરાધ મુક્ત સીમા સહયોગ પર વાર્તા કરી છે? તો મિત્રો બાંગ્લાદેશ રાઈટ આન્સર છે. કોણે રાષ્ટ્રીય હળદર બોર્ડનો શુભારંભ કર્યો છે? પિયુષ ગોયલ રાઈટ આન્સર છે. ક્યાં નાગ MK2 એન્ટી ટેન્ક મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું? તો રાજસ્થાનના પોખરણ ખાતે. કયા રાજ્યમાં મકરવિલ્લક્કુ પર્વ મનાવવામાં આવ્યો છે? કેરળ રાઈટ આન્સર છે. 85મો અખિલ ભારતીય પીઠાસીન અધિકારી સંમેલન પટના ખાતે. કોણે મેગા ઉદ્યમિતા સંમેલનનું ઉદ્ઘાટન કર્યું? તો રાજીવ રંજન રાઈટ આન્સર છે. ઇન્ડિયન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટ ક્યાં શરૂ થઈ છે? ન્યૂ દિલ્હી ખાતે. ક્યાં 3 દિવસીય આંતરરાષ્ટ્રીય પતંગ અને મીઠાઈ મહોત્સવ શરૂ થયું? તેલંગાના રાઈટ આન્સર છે. સ્થાનિક ભાષાના વ્યાપક ઉપયોગ માટે ભારત સરકારે કઈ એપ લોન્ચ કરી? સ્વર એપ. તો મિત્રો આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો પ્રથમ ખોખો વિશ્વકપ ક્યાં શરૂ થયું? રાઈટ આન્સર હતું ન્યૂ દિલ્હી ખાતે. આજનો પ્રશ્ન છે કોને સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.